સૌથી પહેલા તો હું તમને એક વિડીયો બતાવું છું, એ વિડીયો જોઈ લો। અમારી કરતા આવાજ ઊંચો છે અમારો અધિકારીને તમે એમ કહો છો શાંતિ રાખો એમ। હવે આ વિડીયો ગઈકાલનો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લખાઈ રહ્યું છે કે પોલીસ કર્મચારીએ મહિલા સાથે ખરાબ વર્તન કર્યું। પણ મિત્રો ખરેખરની અંદર આપણે પોલીસ પર દોષ નાખીએ છીએ। હું વાત સાચી છે, વિડીયો સાચો છે કે પોલીસ કર્મચારી ગુસ્સે થયા હશે, પણ મિત્રો તમને ખબર છે કે આપણા ઘરની અંદર જો કોઈ નાનામાં નાની મારામારી થાય ને તોય પોલીસ યાદ આવે, પડોશી જોડે મારામારી થાય ને તો પણ પોલીસ યાદ આવે, નાનામાં નાનો એક્સિડન્ટ થાય ને તો પણ આપણને પોલીસ યાદ આવે છે, કોઈ મોટી ઘટના થઈ જાય તો પણ પોલીસ યાદ આવે છે અને છેલ્લે દોષના ટોપલા તો પોલીસ પર જ જોડાય છે। બીજી વાત કે જો કોઈ પોલીસ ખોટી ફરિયાદ કરે કે નિર્દોષ વ્યક્તિ ઉપર ફરિયાદ કરે તોય પણ તમને પોલીસ જ યાદ આવે છે કે પોલીસે ખોટું કર્યું। હા મિત્રો, બીજી વાત હું તમને કહું, આ વિડીયો કોઈ રાજકીય બાબત પર હું નથી લેતો કે ફક્ત ને ફક્ત આ વિડીયો બાબત ઉપર લઉં છું કે આ જે વાયરલ થયેલા વિડીયો અંગે લઉં છું। વિડીયો સાંજના સુમારનો દેખાય છે, એટલે કે આખો દિવસ પોલીસે જે કામગીરી કરી હોય અને સાંજના સમયે કોઈક નાની માથાકૂટ થઈ હોય અને ત્યાર પછી આ પોલીસ કર્મચારી ક્યાંક ગુસ્સે થઈ ગયો હશે। હા, પોલીસ કર્મચારીની ફરજ છે એને સભ્યતાની અંદર રહેવું જોઈએ, હું બધું જ માનું છું, પણ આટલી હદે કોઈ પોલીસ કર્મચારી ગુસ્સે થયો હશે તો તેનું પણ કોઈક તો કારણ હશે ને। કે પોલીસ કર્મચારી એવું કે કોઈ ફરિયાદી આવે ને સીધી ફરિયાદ નોંધી લે, શું પોલીસ કર્મચારીને એની તપાસ ન કરવી પડે? પોલીસ કર્મચારીને તેનું સમજવું ન પડે કે ખરેખરમાં શું છે? નિર્દોષ વ્યક્તિ પર જ્યારે પોલીસ ફરિયાદ થઈ જશે તો નિર્દોષ વ્યક્તિ શું સમજશે? તમે જ કહો, શું સમજશે? ખોટું સમજશે કે નહીં કે ભાઈ પોલીસે ખોટું કર્યું? પણ ખરેખરમાં આ વિડીયો પર પોલીસ કર્મચારી જ્યારે ગુસ્સે થયો હશે તો તેની પાછળ કંઈક ને કંઈક કારણ હશે। આપણે સીધો જ પોલીસને દોષ ન દઈ દેવાય કે પોલીસ કર્મચારી ગુસ્સે થઈ ગયો। હા, તમે કોઈનું પણ સન્માન ન કરો તો ચાલશે, પણ જ્યારે કોઈ પણ વ્યક્તિએ ખાખી વર્દી પહેરી હશે ને ત્યારે તેનું સન્માન તમારે અવશ્ય કરવું જ પડે। કારણ કે પોલીસ કર્મચારીને સ્ટાર આપેલા છે ને એ કોઈ પણ દેશના પ્રધાનમંત્રી, મિનિસ્ટર કે કોઈને પણ આ સ્ટાર નથી હોતા અને એટલા માટે જ આપણે પોલીસ કર્મચારીની રિસ્પેક્ટ કરવી પડે। હા, પોલીસ કર્મચારી ગુસ્સે થયો છે અને આ બધી કામગીરી કરવી એ પોલીસની ફરજમાં આવે છે, બધી જ વાત સાચી છે, પણ એણે જે ખાખી વર્દી પહેરેલી છે ને એની તો આપણે રિસ્પેક્ટ કરવી જ પડશે। કારણ કે ઘણા એવા રિસ્પેક્ટેડ પોલીસ ઓફિસર છે કે જેને તો આપણે ખરેખરમાં સેલ્યુટ કરવી જ પડે છે। કારણ કે આપણા અત્યારના અત્યારની વાત કરું ને હાલની અંદર તો ગુજરાતની અંદર રાત્રે 3 વાગે પણ એક દીકરી એક ખુલ્લેઆમ ફરી શકે છે ને એનું કારણ માત્ર ને માત્ર પોલીસ છે। આપણા ઘરની અંદર આપણી જે સુરક્ષા છે ને તેનું પણ કારણ માત્ર ને માત્ર પોલીસ છે। માનું છું કે ગુનાખોરી થાય છે, ક્યાંક ને ક્યાંક કેટલીક હત્યા થતી હશે, કોઈ છોકરીની છેડતી થતી હશે, પરંતુ હવે પહેલાં કરતાં કેટલાય અંશે હવે ઓછી થઈ ગઈ છે। એટલે સીધો જ આપણે પોલીસને જે દોષ દઈ દઈએ છીએ આ વિડીયોના મારફતે, એ પોલીસને ખરેખરમાં દોષ ન દેવો જોઈએ। આની સત્ય વાસ્તવિકતા પણ આપણે જાણવી જરૂરી છે। આનું કોઈ પોલીસનું ઉપકરણ લેવા માટે આ વિડીયો નથી બનાવ્યો, પણ આ એક વાસ્તવિકતા છે। કારણ કે પોલીસની કામગીરીને અમે પોતે પણ એમની સાથે કામગીરી કરતા હોઈએ છીએ ત્યારે અમને ખબર હોય છે કે રાત હોય, દિવસ હોય કે તાપ હોય કે તડકો હોય, પોલીસ જ્યારે તડકાની અંદર ઊભી રહીને બંદોબસ્ત કરે છે ને સાહેબ, ત્યારે તમારા જોવા જેવું છે। કારણ કે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીનો કાફલો જતો હોય અને ભર બપોરે 42 ડિગ્રીનું તાપમાન હોય ત્યારે પણ પોલીસ ખડે પગે ઊભી રહે છે અને બંદોબસ્ત રાખે છે। આવા અનેક બંદોબસ્ત હોય છે, કોઈ પણ તહેવાર આવે ત્યારે પોલીસ બંદોબસ્તમાં હોય છે અને હજારો જવાનો બંદોબસ્તની અંદર ખડે પગે રહેતા હોય છે। તો આપણે એ પોલીસની પણ રિસ્પેક્ટ કરવી જરૂરી છે। આપણે સીધા જ આ એક વિડીયોના મારફતે સમગ્ર પોલીસને બદનામ ન કરવી જોઈએ। બસ આવી સતત અપડેટ માટે અર્બન ગુજરાતની સાથે જોડાયેલા રહેજો।